આ ડોયલી નહીં આવે. લાય એના નવા મકાન થાય છે એના માથે મેલું નાખતો જાવ. મારું બેટું હવે જવું જોઈશે ને આ કંઈક કરતો જઈશે. આ ટપુભાઈ કેમ આટલા બધા તમે ખાલા થઈ ગયા હો? ખારામાં બીજું કાંઈ નથી. 500 રૂપિયાની જરૂર છે. લાય. હે હા ટપુભાઈ મારે તો મકાનનું કામ ચાલુ અને પૈસાની મૂંઝવણ નું પહેલા. આ દીકરા પાડી દે ના, પણ આ નવા મકાનમાં રહીએ જ ને તો કહીજે મને. એ ટપુભાઈ લો બાપા જો લેતો આવું. મારી બેટી ગામમાં હવે બીક બેઠી, આપણી ભક્તિ હાલશે. ટપુભાઈ લાય. ટપુભાઈ કઈ કીધું નથી ને? ના. મારો બેટો આનો કંટારો હારો નહીં. મારે આ વાત રહીને એ ઓલા ભીમલાને કરવી જ પડશે. આગળ છો? હા લે હો આવગા આ બચકા બાદુ ગુરુ હાલો હા આવ જા હા હા જા બા હો ગા જોરે રા બાચા હા આગળ જા બો ગો હા ગો કુછ હારી ગયા બાચા કો હા આવ્યો જા ગે બધા આ ભીમો કાકો ઘીરે હોય ને તો યાર. મારો દીકરો મારો પગલો ઘીરે નથી. કાંઈ વાંધો નહીં, ન હોય તો લાય ભીમલા ટકારાની ઘીરે જવા દે. હાય હાય ડોલી હાય. ભીમા કાકા હા હમણાં કા કેમ તમે ગામમાં દેખાતા નથી? બેહવા કેમ ના આવતા? એમાં એવું છે ડોલી, ભેંસ બાંધવા ગયો અને પેર કાંટા લાગ્યા અને પગ પાક્યો. એમાં કરવું શું? ભીમા કાકા મેં તમને ના પાડી હતી કે ઓલા ટપુડા રે લપ કરવાનું રહેવા દો. ઈ મેલો માણસ છે. એ ડોલી એવી અનુસંધાન રાખમાં એવું કાંઈ ન હોય. ભીમા કાકા તમારી ઉંમર કેવડી થઈ? 75 75 વર્ષની માઇકો તમે ક્યારે ભૂત જોયું? ના. એ ભીમા કાકા એને મેં મહણિયામાં મેં મારી આ હૈયે આંખે જોયો છે ભૂત કાઢતા. ડોલી તારે કાંઈક જોવામાં ફેર થયો હોય. એ ફેર નથી પીડ્યો. એ અત્યારે જ મારા ઘીરે ગુડાનો હતો અને મારે ન હોય ને 500 રૂપિયા દેવા પીડ્યા. આમ તો તમે ગમે એ કરો પણ મારું નીનું તેમ સમાધાન કરાવી નાખો. તે 500 શું કામ દીધા? જો 500 રૂપિયા ન દઉં ને તો ઓલું મારું નવું ઘર સણાય ને મારો દીકરો કે એના માથે મેલું કરી જાવ. એ મારે તને કેટલો સમજાવો, એવું ન હોય એટલે ન હોય. ભીમલા મારો નીકળ, નકર નો કરવાની કરી નાખીશ. જો ભીમા કાકા અહીંયા ગુડાનો. એ તું સાનો માનો બેઠ ને એમ નહીં ફાડી નાખે. પણ ભીમા કાકા તમે એને કઈ લપ ન કરતા હો. લા ઘરમાં હંતાઈ ગયો છું. આય મારો બેટો ઘીરે નથી લાગતો. એટલે શું છે? ભીમલા 500 રૂપિયા દેવાના છે, ઘરમાં મેલું કરતો જાવ. એ મેલાનો દીકરો થામા, મેલા લુગડા કેટલા પીડા છે, ધોવો હોય તો ધોતો જા. એ હું લુગડા ધોવા વાળો નથી, પછી નો થવાનું થાય છે. એ મને પગ દુખે છે એટલે વિયો જા, નકર એક ઝાપટ નહીં ખેમ. અને હવા છે ને, હવે તું જો હું શું કરું છું. ભીમલા મેલી સાધના કરી અને તારા ઘરમાંથી લીંબુ નાખવું છે. એ પડારો નથી ઠોકવો, નાખવું હોય તો નાખ, હું નથી બીતો. મારો બેટો આય હજર છે, બીતો નથી. એ કાં ઊભો રહી ગયો? નાખ નાખ. હવે તું જો. મારો દીકરો મારો આ પેટરોય મારો કામ ન કર્યો. હવે ગમે તે બીજો આઈડિયો કરવો પડશે કાંઈક. એ ભીમા કાકા એ આટલી બધી લપ ન કરાય.
એટલે આ લપ નો કરે જ ને તો મારો મેળ ન પડે. તમારે વિદેશીનો મેર પાડવો તો એમાં એવું હતું, હું આવ્યો ને ત્યાં ઘરમાં દૂધ નહોતું, પછી શરબત કરવું હતું ને ત્યાં ઓલો લીંબુ નાખતો ગયો, તે શરબત થઈ જાય છે. હે હા એ ભીમા કાકા મારે તમારું શરબત નથી પીવું, કાંઈક થઈ જાય ભાઈ. આ લીંબુ રહ્યું ને એ ઓલાનું મંત્રેલું છે. એટલે આ મંતર કાંઈ ન હોય, એ અમથો ગામનાને બીવરાવે છે. આહાહાહા. ભીમા કાકા તમે નથી જોયું. એ તે નથી જોયું, એ ગમે એવડો માણા મેલો હોય તો એને માર ખવડાવું તો. એ ભીમા કાકા તમે એને મારું સમાધાન કરવાનું કરો, બાજવાનું ન કરો. એ આપણે એક જ નથી મારવાનો. તો એ હા ભાઈ, ભીમા કાકા એ વાત તમારી સાચી હો. હાલો ભીમા કાકા આપણા ભાગ તો લઈ લીધો પણ ગાંડાને ક્યાં ગોઠવ્યું? એ આપણું નાનું એવું ગામ છે, 3 શેરીઓ છે, હમણાં ગોઠવી લઈશું ગાડાને. જો બેઠો હાલ. આગળ બધું કર. આજે કબો બારી બધું બારા ને વાગ્યો છે બધું. હવે થોડો ઉતારો હાલશે, ગાડાને ફૂલવાળો પડશે. આગળ બધું હા તો ભીમા કાકા હા આજો ભાગ. હા અને તે મને કીધું ને હું એની વાહે જાઉં છું. જા. ટપુભાઈ હું તમારી પાસે આવતો હતો. કા શું હે? ઓલા ભીમા કાકા રહ્યા ને એને તમારાથી બહુ બીક લાગી છે અને એ સમાધાનની વાત કરતા હતા. ના ના એ ટકાને હવા બહુ છે. સમજો સકલી નો બનાવું ને તો હું ટપુ નહીં. એ ટપુભાઈ એ ટાટા પડો ટાટા. એ ગામમાં ને ગામમાં વાદ ન રખાય અને કોઈ દી મેં તમને ના પાડી કાંઈ વસ્તુની તો પછી મારું થોડુંક માન રાખો અને સમાધાન કરી નાખો. તો એ ક્યાં છે ટકારો? એ રહ્યો હાલો. હે આગળ બાજુ એ રેડ આવશું. મારો દીકરો આ ડોલી જો આવે તો સારું, નકા થેલી ખૂટવા દઈશ. ના બે જા બાઈ ડોલી, આ તો તારી શરમે. નકર આ ટપુનું સમાધાન ન હોય, એને સામેથી ને આવવું પડે. એ ટપુભાઈ ટાટા પડો ટાટા અને હાલો. બાબુ જો કા ભીમલા, હવા નીકળી ગઈ ને? હા ટપ્પુભાઈ, ટાઢો પડી ગયો એટલે કાંઈ નહીં. નકર આમ જો કારા અડદનું કૂતરું કરે અને આમ કરીને આમ હાથ મળ્યો ને તો તારો હાથ મળે જાત, અને આમ કરી અને આમ ડોકું મળ્યો ને. એ ટપુભાઈ એ હવે ટાટા પડો ને ભાઈ. એ ટપ્પુભાઈ મારી ભૂલ થઈ ગઈ. હવે હું જીવું ને ત્યાં લગી તમારું હામો ન હારું, મારું માફ કરજો. હાલ તો શું ઊભો છો? પાયદે ઘીરે સા. એ હા હા. ટપુભાઈ ભાઈ ગાંડો બાજો. આગળ જા ભાગા આગો રે, નકર મેલું કરી નાખીશ. ટપુભાઈ ધ્યાન રાખજો હો તમે એની.
છેટો રે સકલી બનાવી દઈશ આગળ જો બા તો અરે રોજ કરાડ જ કાઢવા જોઈશે આગળ છેટો રે એ ટપ્પુભાઈ અને મેલું કરો ને કે ગાંડો નહીં હા ખાય હા 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 જોઈને વાલી ટપુડાને મેલું કરતા આવડતું હોય તો આના માથે ન કરે એ વાત તમારી હાચી હો હાલો હાલો ગીરે વાયલા જાય